નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 13/5/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે વૈશાખ વદી એકાદશી 11 તિથિ છે, જેને આપણે આજે અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે બુધવાર અને એકાદશીનો સંયોગ એટલે સમન્વય છે, જે આજે અપરા એકાદશીનું વ્રત કરવાથી આપણે સારી એવી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપણે કોઈ પણ જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી સારી એવી રીતે આપણે મુક્તિ મળે છે. અને ભગવાન વિષ્ણુનારાયણની સાથે આજે બુધ ગ્રહની કૃપા મેળવવાનો પણ ઉત્તમ અને સારો એવો આજનો અવસર છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં સારી એવી તમારી વૃદ્ધિ થઈ શકે છે અને આજે તમને નવી નવી તકો પણ સારી એવી મળી શકે છે. આજે તમને ભગવાન વિષ્ણુનારાયણની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા નાણાકીય વ્યવહારો હશે એ સારી રીતે આજે પૂર્ણ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારું આર્થિક રોકાણ કરવા માટેનો આજનો ઉત્તમ અને સારો એવો શ્રેષ્ઠ દિવસ છે, જેથી તમે સારું એવું આર્થિક રોકાણ પણ આજે કરી શકો છો. આજે તમારા પરિવારમાં પણ સારું એવું સુમેળભર્યું વાતાવરણ રહી શકે છે. આજે તમને વિલાસિતાની વસ્તુઓ પાછળ તમારો સારો એવો આજે ખર્ચ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને બુદ્ધિ અને કુશળતાથી તમારા કાર્યક્ષેત્રમાં સારી એવી તમને સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને સંતાન પક્ષ તરફથી પણ સારા એવા આનંદના સમાચાર મળી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારી સારી એવી જળવાઈ શકે છે. આજે તમને ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તમને સારી એવી નકારાત્મકતા તમારી જે કાંઈ હશે તમારી નકારાત્મકતા દૂર થશે અને ભોજન સુખ પણ તમને સારું એવું મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. આજે તમને વહીવટી કાર્યોમાં પણ સારી એવી તમારી સફળતાઓ તમને મળી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સફેદ. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સારા એવા નવા સ્ત્રોતો વધી શકે છે. આજે તમને જે કોઈ વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીઓ માટે આજનો પ્રગતિદાયક અને ઉત્તમ સારો એવો દિવસ છે. આજે તમને લેખન કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ જાગી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પરિવારમાં સુખ અને શાંતિ તમારી સારી એવી જળવાઈ શકે છે. આજે તમને ભાગીદારીના કામકાજમાં પણ તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે ખાસ પ્રેમ સંબંધોમાં પણ સારી એવી મધુરતાઓ આવી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને હિંમત અને ઉત્સાહ સાથે તમે સારા એવા કામ તમારા પૂર્ણ કરી શકશો. આજે તમારા શત્રુઓ પર તમે સારી એવી રીતે તમે વિજય મેળવી શકશો. તેમજ તમને ખાસ કરીને આજે મુસાફરીના પણ સારા એવા યોગો છે, જેથી તમે નાની મોટી મુસાફરી પણ કરી શકો છો.
તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક કાર્યમાં તમારું સારું મન પરવાળેલું રહી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સદ્ધર બની શકે છે, તેમજ તમારા વડીલોના આશીર્વાદથી તમને સારા એવા તમારા કામ ફળદાયી અને લાભદાયક થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખ્વાજા. મકર રાશિવાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારીઓ સારી રીતે મળી શકે છે, જે તમને ખાસ આગળ ભવિષ્યમાં ફાયદાકારક થઈ શકે છે. આજ તમને ખાસ કરીને તમારા વ્યવસાયમાં પણ રોકાણ તમારું જે કંઈ કરશો એ રોકાણ પર તમને સારું ફળદાયી અને ફાયદાકારક રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે છે, જેથી આવક કરતા ખર્ચ પર તમારે થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે બિનજરૂરી જે કઈ વિવાદો છે તેનાથી પણ તમારે દૂર રહેવું જોઈએ અને તમને અંતે આધ્યાત્મિક જ્ઞાનમાં તમારો સારો આજે વધારો થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખુશ અને સારું એવું પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને આવકના નવા નવા સાધનો સારી રીતે મળી શકે છે, તેમજ તમારા મિત્રો સાથેની મુલાકાત તમારી આજ સારી એવી યાદગાર બની રહેશે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ભગવાન વિષ્ણુનારાયણની પૂજા કરી તેમને તુલસી પત્ર અર્પણ કરવા અને ઓમ નમઃ ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો એકાદશી હોવાથી તે પણ સારું એવું ફાયદાકારક અને પુણ્યદાયક માનવામાં આવે છે. બીજું આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિને દુર્વા ચડાવી ઢોકળ ચડાવી જે બુદ્ધિ અને આપણા વેપારમાં આવતા જે કાંઈ અવરોધો છે તે સારી એવી રીતે દૂર થશે. ત્રીજું ખાસ અત્યારે વૈશાખ માસ ચાલુ છે, એટલે કે વૈશાખ માસની ગરમીમાં જરૂરિયાતમંદોને પગરખા, બૂટ, ચંપલ, છત્રી કે ઠંડા પાણીનું દાન વગેરે કરવું અત્યંત પુણ્યદાયી અને ફાયદાકારક માનવામાં આવે છે. ચોથું આજે ગાય માતાને કોઈ પણ લીલું ઘાસ અથવા કેળા ખવડાવવા, જેનાથી ઘરમાં સારી એવી રીતે સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 13/5/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 13/5/2026 બુધવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:09. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:20. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ 13:29 સુધી, ત્યારબાદ બારસ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર 24:17 સુધી, ત્યારબાદ રેવતી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વિસ્કુંભ યોગ 20:55 સુધી, ત્યારબાદ પ્રીતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 13:29 સુધી, ત્યારબાદ કૌલવ કરણ 24:30 સુધી, ત્યારબાદ તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ દર્જા નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.